મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન યોજાયેલી ભાજપની રેલીમાં કાયદા અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો સામે આવ્યા છે। વોર્ડ નંબર 3માં યોજાયેલી બાઇક અને કાર રેલી દરમિયાન આરટીઓના નિયમોને ખુલ્લેઆમ અવગણવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રેલી દરમિયાન ઘણા કાર્યકરો મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બુલેટ પર ઊંચા અવાજ સાથે સવારી કરતા જોવા મળ્યા હતા। સાથે જ કેટલીક કારોમાં જોખમી રીતે સવારી કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાય છે। આ મામલે મોરબીના એસપીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો આચાર સંહિતાના ભંગ અંગે સત્તાવાર ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જો કે મોડિફાઈડ સાયલેન્સર અને જોખમી સવારી અંગે સીધો જવાબ આપવાનું ટાળતા એસપીનો અભિગમ પણ ચર્ચામાં રહ્યો છે। ચૂંટણીના સમયે આવા બનાવો સામે આવતા કાયદા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે। આ અનુસંધાનમાં આચાર સંહિતાની જે પણ ભંગ થતો હશે એ મુજબની ફરિયાદ મળશે તો એ ફરિયાદના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે।